આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું આજે બ્યુટી કલ્ચર ગ્રુપ અંતર્ગત બેઝિક કોસ્મેટોલોજી ટ્રેડમાંથી ટેટુ બનાવવાની તાલીમ અને માર્ગદર્શન આપીશ. હવે ટેટુ એટલે શું? ટેટુ એક એવી વસ્તુ છે કે જે તમે હાથ પર, પગ પર, પીઠ પર, મોઢા પર, બેક સાઈડ તમે બધે ટેટુ કરી શકો છો. હવે ટેટુ એટલે કે ટેટુમાં બે પ્રકાર આવે છે. એક છે ટેમ્પરરી અને એક છે પરમેનન્ટ. ટેટુ એક એવી વસ્તુ છે કે જે લેડીઝ જેન્ટ્સ બંને કરી શકે છે. અત્યારના જમાનામાં ટેટુ એ બહુ પ્રચલિત બની ગયું છે. ટેટુ માટે આપણે થોડી વિગત જોશું ટેલીટોપમાં. ટેટુના પ્રકાર. હવે ટેટુના બે પ્રકાર હોય છે, એક ટેમ્પરરી અને પરમેનન્ટ. ટેટુના પ્રકારમાં ટેમ્પરરીમાં તમે ટેટુ જો કરાવતા હોય તો ટેટુ અઠવાડિયું કે 2 અઠવાડિયા સપોઝ એટલો ટાઈમ રહે છે, અને પરમેનન્ટ ટેટુ આજીવન રહે છે. હવે ટેટુના પ્રકારમાં તમે જોશો કે ટેમ્પરરી ટેટુ છે મોસ્ટ ઓફ સ્ટાર છે, બટરફ્લાય છે, એ પ્રકારના ટેટુ બધા બનાવતા હોય છે. અને પરમેનન્ટ ટેટુમાં છે જેન્ટ્સ માટે અલગ અને લેડીઝ માટે અલગ એમ બે પ્રકારના હોય છે. જેન્ટ્સ માટેના એમાં હોય છે, એમાં બધા જુદી જુદી જાતના બનાવતા હોય છે. જેમ કે કોઈ સ્ટાર પ્લેયરનું છે, કોઈ નામ છે, કોઈ વર્ડ છે, એ પ્રકારના જેન્ટ્સ બનાવતા હોય છે. એ જ પ્રમાણે લેડીઝમાં સ્ટાર છે, બટરફ્લાય છે, એ પ્રકારના એ લોકો બનાવતા હોય છે. હવે એમાં બીજા નંબરની સાઈડ છે કે ટેટુમાં વપરાતી પ્રોડક્ટ. હવે ટેટુમાં પરમેનન્ટ ટેટુમાં પ્રોડક્ટ માટે એક મશીન આવે છે કે એ મશીન થ્રુ તમે ટેટુ બનાવી શકો છો. અને ટેમ્પરરી ટેટુમાં 2-3 જાતની પ્રોડક્ટ આવે છે. એમાં એક આવે છે કે માર્કર આવે છે, પ્લસ પાવડર, કોટન, અને બીજા નંબરની વસ્તુ કે મીણ આવે છે. અને એના બીજા નંબરની વસ્તુ આવે છે કે તમે જે ટેટુ બનાવો છો એ વખતે જે પાવડરનો ઉપયોગ થાય છે એ પાવડર તમે કોઈ પણ લઈ શકો છો. એ જ પ્રમાણે આઈલાઇનર આવે છે, આઈલાઇનરથી પણ તમે ટેટુ બનાવી શકો છો. એ ટેટુ ટેમ્પરરી હશે. એ ટેટુ તમે જ્યારે હાથ વોશ કરશો ત્યારે એ ટેટુ તમારે નીકળી જાય છે, એટલે એ ટેટુ ટેમ્પરરી હોય છે. અને પરમેનન્ટ ટેટુ હોય છે એ મશીનથી કરવામાં આવે છે. એ ટેટુ તમારે આજીવન ચાલે છે. જ્યાં સુધી તમારા હાથ પર એ ટેટુ સિવાય જો બીજું કાંઈ ના થાય તો એ તમારે આજીવન એ ચાલે છે. અને ટેમ્પરરી ટેટુ છે એના અમુક મુદત હોય છે કે જેમ કે જો આઈલાઇનરથી કરવામાં આવે ટેટુ તો એ ટેટુ તમે હાથ વોશ કરો તો તરત નીકળી જાય છે. જો તમે માર્કરથી ટેટુ કરો તો એ ટેટુ તમારું 1 વીક સુધી તો ચાલે જ છે. એ જ પ્રમાણે જો તમે મીણથી કરો અને મીણથી તમે છાપ પાડો તો એ છાપ 2-3 દિવસની અંદર નીકળી જાય છે. એટલે ટેમ્પરરી અને પરમેનન્ટ એમ બે પ્રકારે ટેટુ થઈ શકે છે. આજના યુગમાં બધા પરમેનન્ટ ટેટુ કરવાવાળા છે કે બધા બોલરો છે, કોઈ એક્ટ્રેસ છે, એક્ટર્સ છે, એ બધા અત્યારે ટેટુના ઓલામાં છે. એટલે તમે જોઈ શકો છો કે ટેટુ એ કેટલું બધું અત્યારે આગળનું સ્થાન ધરાવે છે. બીજા નંબરની વાત છે કે ટેટુની પસંદગી કરવી. હવે તમે લેડીઝ હોવ અને તમે કોઈક બોલરનું છે, કોઈક હાડપિંજરનું છે કે એવા તમે ટેટુ બનાવશો તો એ તમને સારું નહીં લાગે. એ ફક્ત ને ફક્ત જેન્ટ્સ પર સારું લાગે છે. એ જ પ્રમાણે લેડીઝના જે ટેટુ છે, બટરફ્લાય છે, ફૂલ છે, કે કોઈક ગમે ટૂંકમાં સ્ટાર છે, એ બધું તમે જેન્ટ્સના હાથ પર એ ના સારું લાગે. એટલે એ જે છે એની પસંદગી તમારે કરવાની હોય છે. કે અમુક છોકરીઓ હોય છે એ રાધે કૃષ્ણનો છે, કે કોઈ કૃષ્ણ રાધાનો છે, કે પછી કોઈક બીજા ભગવાનનો છે, કોઈ વર્ડ્સનો છે, સ્ટારનો છે, કે બટરફ્લાયનો છે, અથવા તો કોઈ એક્ટ્રેસનો છે, ગમે તે ટૂંકમાં એ કરી શકે છે. એ જ રીતે જેન્ટ્સે અલગ એની રીતે એના ઉપર શોભે એ રીતે એની પસંદગી કરવી જોઈએ. હવે આગળ આપણે જોશું કે પીપીટીમાં એમાં તમે જોશો જે ફર્સ્ટ નંબરનું છે એક મધમાખીનું ટેટુ છે. એ ટેટુ જેન્ટ્સ પર સારું લાગે છે અને આ પરમેનન્ટ ટેટુ છે. એના પછીનું છે એ લેડીઝનું છે. એ ટેટુ પરમેનન્ટ છે. એ ટેટુ બટરફ્લાયનું છે, એટલે હંમેશા એ લેડીઝના પર જ સારું લાગે છે. એના પછીનું છે એ હાર્ટ શેપનું પ્લસ સ્ટાર કરેલા છે. આ છે એ કોમન છે કે તમે લેડીઝ પણ કરી શકે છે અને જેન્ટ્સ પર કરી શકે છે. એના પછીનું ટેટુ છે એ એક ફૂલનું છે, તો એ ટેટુ ફક્ત ને ફક્ત એક લેડીઝ કરી શકે છે. એના પછીની એક સાઈડ જોઈએ. એના પછીનું જે છે એમાં પણ એક ફૂલ છે એ લેડીઝ જ કરી શકે છે. અને આ ટેટુ પરમેનન્ટ છે, એ તમે જોઈ શકો છો. એની આગળ પાછળનો જે ભાગ છે
એ લાલાશ પડતો થઈ ગયો છે કે જેને એને મશીન થ્રુ એને કરાવડાયું છે. તો એ વખતે એનો ભાગ જે તમે જોઈ શકો છો ત્યાં એક સૂજન આવી ગઈ છે. એના પછીનો જે છે એ છે એક એક બર્ડનો છે. આ ટેટુ એ કોમન છે કે એક જેન્ટ્સ પણ કરી શકે છે પ્લસ લેડીઝ પણ કરી શકે છે. આ ટેટુ પણ પરમેનન્ટ છે. એના પછીનું જોશું. આ જે પગના ઉપર જે એને ફૂલનું જે ડેકોરેશન કરાવડાવ્યું છે, જે ટેટુ કરાવડાવ્યું છે, એક લેડીઝ પર જ સારું લાગે છે. અને આ ટેટુ છે એક મહેંદીનું છે કે તમે મહેંદીમાં પણ તમે ટેટુ કરી શકો છો. એના બાજુનું છે એ પણ એક લેડીઝ જ કરી શકે છે. અને પગ ઉપર મોસ્ટ ઓફ જેન્ટ્સ કોઈ દિવસ કરાવતા નથી ટેટુ. એ ટેટુ ફક્ત ને ફક્ત લેડીઝ જ કરાવતી હોય છે. આ પણ પરમેનન્ટ ટેટુ છે. હવે એના નીચે જે ટેટુ છે એ ટેમ્પરરી ટેટુ છે. અને આ એક મહેંદીથી કરેલું ટેટુ છે કે તમે જોઈ શકો છો કે આમાં અરબી ફૂલથી પાંદડીઓ અને વેલ છે, બસ એના સિવાય બીજું કાંઈ નથી. આ એક ટેમ્પરરી ટેટુ છે કે આ ફક્ત હાથ વોશ થયા પછી તરત જ નીકળી જશે. એના પછીનું ટેટુ છે એ પણ એ પરમેનન્ટ ટેટુ છે કે જે બંનેમાં કોમન છે. એના પછી આ સ્ટારવાળું છે એ કોમન છે, એક જેન્ટ્સ પણ કરી શકે છે અને લેડીઝ પણ કરી શકે. આ એક પરમેનન્ટ નથી પણ આ ટેમ્પરરી ટેટુ છે. તમે આ માર્કરથી તમે કરી શકો છો. આ ટેટુ માર્કરથી અથવા આઈલાઇનરથી તમે આ ટેટુ કરી શકો છો. પણ જો તમે માર્કરથી તમે કરશો તો આ એક અઠવાડિયું તમારા હાથમાં રહેશે. અને જો આઈલાઇનરથી તમે કરશો તો આ ટેટુ એક દિવસમાં જ તમારે નીકળી જશે. એના પછીનું ટેટુ છે એ જેન્ટ્સ કરી શકે એ ટેટુ છે. તમે જોઈ શકો છો આ ટેટુ લેડીઝના હાથમાં સારું લાગતું નથી. અને આ ટેટુ છે એ પરમેનન્ટ નથી, ટેમ્પરરી છે. એના પછીનું છે એ ટેમ્પરરી ટેટુ છે કે તમે જોઈ શકો છો એના પીંછીથી મૂકતું એક ટેટુ છે કે એ હાર્ટ શેપમાં છે. આ તમે કરી શકો છો કે જેન્ટ્સ પણ મૂકી શકે છે અને લેડીઝ પણ. એના પછીનું છે આ પરમેનન્ટ ટેટુ છે. એ તમે જોઈ શકો છો કે એમાં એને કલર પુરાવડાવ્યા છે કે બ્લુ અને રેડ અને એક રોઝ છે અને એક બટરફ્લાય છે. આ પણ એને તાજું જ મૂકેલું એક પરમેનન્ટ ટેટુ છે કે એના આજુબાજુનો ભાગ જે છે એ મશીનના કારણે એ સૂજાઈ ગયો છે. એ તમે જોઈ શકો છો. આ પરમેનન્ટ ટેટુ છે. એના પછીનો ભાગ છે એક બટરફ્લાય છે. આ એક ટેમ્પરરી ટેટુ છે. આ ટેટુ એ આઈલાઇનરથી કરવામાં આવેલું ટેટુ છે. અને અંદર છે એ સ્કેચ પેનથી કરેલું આ ભાગ છે કે જે પિંક કલરનો કરેલો છે એ સ્કેચ પેનથી કરેલો ભાગ છે. એ તમે જોઈ શકો છો કે આ ફક્ત એક ટેમ્પરરી ટેટુ છે. આ તમારું ટેટુ છે એ અઠવાડિયું ચાલશે. અને એના પછીના ટેટુ બધા આ જે બતાવેલા છે એ બધા ટેમ્પરરી ટેટુ છે. તમે આ ટેટુ છે એ બધા લેડીઝ માટેના ટેટુ છે. એના પછી આપણે વિડીયો જોશું. હવે તમે જોશો કે આઈલાઇનરથી આ ટેટુ કરે છે. એમાં એક રોઝનું એ ટેટુ બનાવે છે ફક્ત આઈલાઇનરથી. આ તમે જોશો એમાં પાંદડી જ બસ પાંદડીથી એક રોઝનું એક એ બનાવે છે ટેટુ. આ ટેટુ એ લેડીઝ પર જ સરસ લાગે છે. હવે આ તમે જોઈ રહ્યા છો એ કાજલ છે. હવે કાજલથી એમાંથી અંદર ડાર્કનેસ જે છે એ પૂરશે કે જેથી કરીને રોઝનો નકશો કમ્પ્લીટ આવે. આ તમે જોયું કે પાંદડીમાં એને ડાર્કનેસ કરી છે. હવે જે વધારાની ડાર્કનેસ છે એ સ્મજર બ્રશ વડે એ કાઢી નાખશે કે જેથી કરી ટેટુ સંપૂર્ણ. આ ટેટુ આપણું સ્મજર બ્રશ વડે રેડી થઈ ગયું છે. હવે બીજું ટેટુ છે એ આઈલાઇનર વડે જ કરવામાં આવે છે કે જેમાં ફક્ત વર્ડ્સથી લખવામાં આવે છે. તેમાં તમે ગમે તે લખી શકો છો ફક્ત ને ફક્ત આઈલાઇનરથી. આ એક ટેમ્પરરી ટેટુ છે. આ તમે જોઈ શકો છો કે રેડી લખાઈ ગયું છે. સ્ટે સ્ટ્રોંગ એના બદલે તમે ગમે તે લખી શકો છો. હવે આ છે કોમ્પેક્ટ અને આ છે સ્પ્રે. આ કોમ્પેક્ટથી તમે એના ઉપર ડબ કરો જેથી કરીને વધારાની જે ડાર્કનેસ છે એ બધી નીકળી જશે. અને સ્પ્રે કરવાથી
એનું ઓરિજિનલ એનું જે છે એ નકશો એ કમ્પ્લીટ બનશે. બીજો વિડીયો જોશું. આ એક ટેમ્પરરી વિડીયો છે. એમાં પણ માર્કરની જરૂર પડે છે, કોટન, અને આ તમે જોઈ શકો છો એક વર્ડ લખે છે. આના સિવાય તમે તમારી ઈચ્છા પ્રમાણે તમે ગમે તે લખી શકો છો માર્કર પેનથી. હવે એના પર પાવડર છાંટવામાં આવશે, એને ડબ કરવાનું અને કોટનથી ભૂસી નાખવાનું. આના કારણે વધારાનું જે આજુબાજુ નીકળતી લાઈન હશે એ નીકળી જાય છે અને ફરીથી એ જ વર્ડ્સ ઉપર ફરીથી માર્કર પેનથી લખવું પડશે, જેથી કરીને ટેટુ ઘાટું બને છે અને ટેમ્પરરી નહીં પણ પરમેનન્ટ લાગે છે એટલા માટે. જ્યાં જ્યાં લાઈન છે ત્યાં ત્યાં માર્કરથી ફરીથી ગૂંથવામાં આવે છે. આ માર્કરથી કરેલું ટેટુ તમારું 1 વીક અથવા તો 2 વીક ચાલે છે. હવે બીજી વાર પાવડર છાંટવામાં આવે છે. ફરીથી પાવડર છાંટવામાં આવ્યો, ડબ કર્યું. પાવડર છાંટવાથી ટેટુ વધારે ઘાટું બને છે એટલા માટે પાવડર છાંટવામાં આવે છે. પછી પાવડર કોટનથી લૂછી નાખવામાં આવે છે અને ફરીથી એને ગૂંથવામાં આવે છે માર્કરથી. અને તમે જોઈ શકો છો કે એ ઘાટું કેટલું થઈ ગયું છે. હજી એક વખત પાવડરથી એને ડબ કરવામાં આવશે. ફરીથી કોટનથી લૂછવામાં આવે. આ તમારું ટેટુ તૈયાર થઈ ગયું છે. હવે આપણે બીજો વિડીયો જોશું, ટેમ્પરરી ટેટુ. એમાં સ્કેચ પેનનો ઉપયોગ થાય છે. એક કાગળનો, મીણનો, કાતરનો. આ ટેટુ હાથમાં છાપવામાં આવે છે એટલા માટે પહેલાં પેપરને કટ કરી એ પેપરમાં ટેટુ દોરવામાં આવે છે સ્કેચ પેનથી. હવે એ ટેટુમાં સ્કેચ પેનથી ફરીથી ઘાટું કરી દેવામાં આવે છે અને આખું પૂરી દેવામાં આવે છે એકદમ ડાર્ક. હવે તમારા હાથમાં જે જગ્યાએ ટેટુ કરવાનું હોય તે જગ્યાએ મીણ લગાડવામાં આવે છે અને ટેટુ જે દોરેલું છે એને છાપવામાં આવે છે. ત્યાં પ્રેસ કરવામાં આવે છે. પ્રેસ કરવાથી ટેટુ તમારા હાથ પર લાગી જાય છે. તમે જોઈ શકો છો સ્ટારનું ટેટુ રેડી છે. હવે બીજું ટેટુ એ પણ એ જ પ્રમાણે કરવામાં આવે છે, છાપવામાં આવે છે કે જે તમને પરમેનન્ટ જેવો લુક આપે છે. એને પણ પ્રેસ કરવામાં આવે છે અને પછી ઉખાડવામાં આવે છે. આ તમે જોઈ શકો છો ટેટુ તૈયાર છે. આ બધા પરમેનન્ટ નહીં પણ ટેમ્પરરી ટેટુ છે. આ તમે જોયા બધા ટેમ્પરરી અને પરમેનન્ટ ટેટુ. તમે મને સાંભળી એ બદલ ખૂબ ખૂબ આભાર. ટોપિક